ગુજરાતના દિવસના અવસરે સુરતમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ત્રીજી આવૃત્તિમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સીધા જઈએ ત્યાં. ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે આયોજિત આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલજી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશભાઈ મોદી, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, મારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ, સૌ અધિકારીગણ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. 66માં ગુજરાત ગૌરવ દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. 1 મે 1960ના દિવસે બૃહદ મુંબઈથી અલગ રાજ્ય તરીકે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારે બધાના મનમાં હતું કે આ ગુજરાત કેવી રીતે વિકાસ કરી શકશે. એની પાસે કોઈ મોટો ઉદ્યોગ નથી, કોઈ માળખાકીય સુવિધા નથી, અને વાત પણ સાચી હતી. 1960 થી 2001 સુધી ગુજરાતનો વિકાસ જોઈએ તેટલો ઝડપે થયો નહીં. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી 2001માં શાસન દાયિત્વ સંભાળ્યું અને વિકાસની ગાડી પાટે ચડી. આદ્ય કવિ નર્મદે જે કીધું હમણાં જ હર્ષભાઈ કહેતા હતા એ જ વાત છે કે ગૌરવ ગાનમાં કે જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત. આદરણીય શ્રી મોદી સાહેબે ગુજરાતને વિકાસનું અરુણ પ્રભાત બનાવ્યું. તેમની પ્રેરણાથી આજે ગુજરાત ગ્રોથ એન્જિન અને વિકાસનું રોલ મોડેલ બની ગયું છે. જો વિઝનરી નેતૃત્વ અને સૌને સાથે રાખીને વિકાસ કરવાની પ્રતિબદ્ધતા હોય તો સ્થિતિ કેવી રીતે બદલી શકાય તે આદરણીય શ્રી મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે. 6.5 કરોડ ગુજરાતીઓ પણ આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને વિકાસની રાજનીતિને પ્રચંડ સમર્થન હમણાં યોજાયેલી ચૂંટણીમાં આપ્યું છે. એમાંય તમે તો સૌ સુરતીઓએ તો 115 બેઠકો પર ભાજપને વિજય અપાવીને ઇતિહાસ રચ્યો છે. સુરત મહાનગરના સૌ નાગરિકોનો અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની એક ખૂબી છે, કોઈને ના સૂજે તે તેમને સૂજે. તેમણે પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્રતા દિવસ, રાજ્યના સ્થાપના દિવસ જેવા ઉત્સવોમાં લોકશક્તિ જોડાય અને પોતાના ગામ, નગર, શહેરના વિકાસના કામોથી રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જનજનમાં જાગે એવો ધ્યેય રાખ્યો છે. આ માટે રાષ્ટ્રીય પર્વો લોકો વચ્ચે, લોકો સાથે, લોકોના ઉમંગે જિલ્લા તાલુકામાં યોજવાની તેમણે શરૂઆત કરાવી છે. સૂર્યપુત્રી તાપીના ખોળે વસેલી આ વિકસેલી ડાયમંડ અને સિલ્ક સિટી સુરતને તો આજે બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના યજમાન બનવાનું સૌભાગ્ય બીજી વાર મળ્યું છે. આ 66મો ગુજરાત ગૌરવ દિવસ સુરત માટે ડબલ બોનાન્ઝા છે. સુરતને તેને વિવિધ ક્ષેત્રે ગૌરવ અપાવનાર લોકોનું સન્માન અને ગુજરાત ગરિમા એવોર્ડ પણ અર્પણ કર્યા છે. આજે જેને જેને એવોર્ડ મળ્યા છે એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું. આજે સવારે દક્ષિણ ગુજરાતની વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સની પણ અહીં શરૂઆત થઈ છે. આ વીજીઆરસી સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ, વેપાર, હસ્તકલા, કારીગરી, ટ્રાઇબલ આર્ટ એન્ડ કલ્ચરને ગ્લોબલ પ્લેટફોર્મ આપનારી બનશે. શ્રી મોદી સાહેબે સુરતમાં 45માં ગુજરાત ગૌરવ દિવસે કહ્યું હતું કે સુરત જિલ્લો અને આ વિસ્તારમાં જો સોશિયલ ઇકોનોમી ડેવલપમેન્ટનો અભિગમ અપનાવીએ તો આખા પ્રદેશની કાયાપલટ થઈ જશે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે 2004માં તેમણે જે વાત કરી હતી તે વડાપ્રધાન બન્યાને એક જ દાયકામાં સુરતને રિજિયોનલ ઇકોનોમિક ગ્રોથ હબ બનાવીને જે કહ્યું તે કરવાની સાકાર કરી છે. આજે સુરતમાં જ્યારે રાજ્યનો 66મો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે સુરતની વિકાસ યાત્રાને પણ નજરઅંદાજ ના કરી શકાય. સૂર્યપુત્રી તાપીના કિનારે વસેલું શહેર સુરત
ભારતમાં અત્યંત ઝડપી વિકાસ પામતા શહેરો પૈકીનું એક શહેર છે. હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ અને સિલ્ક ઉદ્યોગના કારણે આ શહેરમાં વિશ્વભરમાં માનભર્યું નામ ધરાવે છે. હજીરામાં અબજો રૂપિયાના ખર્ચે મલ્ટીનેશનલ કંપનીઓ સ્થાપેલા ઉદ્યોગ સુરતની કાયાપલટ કરી નાખી છે. એપરલ પાર્કમાં અદ્યતન ફેશનના તૈયાર વસ્તુના ઉત્પાદનની ડિમાન્ડ સાથે હજારો યુવાનોને રોજગારી પર મળી રહી છે. જેમ્સ જ્વેલર્સ પાર્ક અને ડાયમંડ બુશના પગલે સુરતે વિકાસના નવા સોપાનો સર કર્યા છે. સુરત આજે સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં પ્રથમ શહેરોમાં સ્થાન અને 123 પુલ સાથે સિટી ઓફ બ્રિજ તરીકેનું ગૌરવ મેળવ્યું છે. જળ સંચય માટે કેચ ધ રેન અભિયાન હોય કે રેન વોટર હાર્વેસ્ટિંગનું સ્ટ્રક્ચર હોય, સુરતે દેશનું દિશા દર્શન કર્યું છે. ડેડિકેટેડ BRTS કોરિડોર પર 100% ઇલેક્ટ્રિક બસ શરૂ કરીને ગ્રીન ક્લીન સિટી બનાવવાની દિશામાં સુરતે નક્કર કદમ માંડ્યા છે. સુરતનું સર્ક્યુલર વોટર ઇકોનોમી મોડલ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે. ટ્રીટેડ વેસ્ટ વોટરનો પુનઃ ઉપયોગ કરીને ઉદ્યોગને પાણી પૂરું પાડવામાં આવે છે. પરિણામે તાજા પાણી પર દબાણ ઘટ્યું છે અને વોટર સસ્ટેનેબિલિટી પણ સુનિશ્ચિત કર્યા છે. સુરત હવે માત્ર ઇન્ડસ્ટ્રીયલ સિટી તરીકે નહીં, પરંતુ ગ્રીન, ક્લાઇમેટ રિઝિયન્ટ અને ફ્યુચર રેડી સિટી તરીકે વિકાસ ક્ષમતા સાથે આગળ વધી રહ્યું છે. આજે ગુણવંતા ગુજરાતના ગૌરવક્ષમા આ મહાનગરના વિકાસને વધુ ગતિ આપવાની આપણી નેમ છે. આ માટે સુરત મહાનગરપાલિકા, સુરત જિલ્લાની ગ્રામ્ય પંચાયતો અને સુરત જિલ્લાની નગરપાલિકાઓને વિકાસ કામ માટે કુલ 7.5 કરોડ રૂપિયાની આજે ફાળવણીની હું જાહેરાત કરું છું. 2.5 કરોડ રૂપિયા સુરત કમિશનર, 2.5 કરોડ રૂપિયા સુરત જિલ્લા કલેક્ટર અને 2.5 કરોડ રૂપિયા જિલ્લા વિકાસ અધિકારીને રાજ્ય સરકાર વિકાસ માટે આપશે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત 2047નો જે સંકલ્પ આપ્યો છે તેને આપણે વિકસિત ગુજરાતથી પાર પાડવો છે. વિકસિત ગુજરાત માટે આ મહાનગર વિકસિત સુરત બનીને અગ્રેસર રહેશે તેવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરણાદાયી વિચારો માટે. જો રાજ્યની પ્રગતિની તાકાત તેની આર્થિક સદ્ધરતા છે, તો સાથે જ સામાજિક અને सांस्कृतिक मूल्यों પણ राज्य अस्मिता आधार स्तंभों છે. हम सौभाग्यशाली हैं कि माननीय राज्यपाल जी के रूप में गुजरात में हमें एक ऐसी ज्ञानी विभूति का मार्गदर्शन प्राप्त हो रहा है जिनकी वाणी, विचार, व्यवहार तथा परिधान सनातन संस्कृति के प्रति हमें जागृत करता है. गौ माता, धरती माता तथा भारत माता की सेवा में समर्पित ऐसे परम सम्माननीय राज्यपाल श्रीमान आचार्य देवव्रत जी को आइए आदर के साथ आमंत्रित करते हैं अपने मार्गदर्शन के लिए. ओम. गुजरात गौरव दिवस के राज्य स्तरीय इस कार्यक्रम में उपस्थित गुजरात प्रदेश के लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेंद्र भाई पटेल जी, केंद्रीय जल शक्ति मंत्री आदरणीय श्री CR पाटिल